સુરત શહેરના સરથાણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે સરથાણામાં આવેલા સાયોના પ્લાઝામાં લુખ્ખાઓએ આતંક મચાવી એક નિર્દોષ વોચમેનના બાઇકને આગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સરથાણાના સાયોના પ્લાઝામાં કેટલાક અસામાજિક તત્વો સિગારેટ પીતા હતા. કોમ્પ્લેક્સની મર્યાદા જાળવવા અને ફરજના ભાગરૂપે ત્યાંના વોચમેને આ શખ્સોને જાહેરમાં સિગરેટ પીવાની મનાઈ કરી હતી. વોચમેનની આ વાતથી અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા અને તેમની સાથે બોલાચાલી કરી. આ વિવાદ એટલો વકર્યો કે ઉશ્કેરાઈ રહેલા અસામાજિક તત્વોએ વોચમેનને પાઠ ભણાવવાના ઈરાદે ત્યાં પાર્ક કરેલા તેમના બાઇક પર જ્વલનશીલ પદાર્થ છાંટી તેને આગ લગાડી દીધી હતી. વોચમેને આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.